બટ લોકો આ બધી વસ્તુ કરાવડાવવા માટે જાગૃત કઈ રીતે થઈ શકે? આ તમારો અવાજ છે, તમે વાત કીધું કે આ વસ્તુ થવું જોઈએ. લોકો અહીંયાથી કેવા એક્શન્સ લઈ તો સરકાર કે પ્રશાસનની અંદર અથવા તો કોઈ પણ હોદ્દેદાર વ્યક્તિઓ છે મજબૂર થશે? લોકોને મજબૂર કરવા પડે, હમ પ્રશાસનને. અને મજબૂર કઈ રીતે થાય કે જે કે ફાલતુના ટાઈમ પાસ હોય ને એ બંધ કરવા પડે. જેમ અને કે કેવા કેવા? ફાલતુના ટાઈમ પાસ જેમ કે સોશિયલ મીડિયા ઉપર કલાકો ને કલાકો રીલું જોવી, હમ પોસ્ટો મૂકીને એ ચેક કરવું કેટલી લાઈકો આવી ને કેટલી કોમેન્ટો આવી. હા. સોશિયલ મીડિયા ઇટ્સ એન પાવરફુલ ઇક્વિપમેન્ટ, આ યાદ રાખજો. હમ અવાજ ઉઠાવવા માટે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, હું ખુદ કરું છું. પરંતુ જો તમારામાં ટેલેન્ટ છે ને તમે કરો તો કંઈ વાંધો નથી. તમને ડાન્સનું કંઈ આવડતું નથી, ડાન્સનો ડી આવડતો નથી, અને તમે એમાં એમને નચનિયા બની બેઠા છો, તો એનો કોઈ મતલબ નથી. તો તમારે આ ટાઈમપાસમાંથી બહાર નીકળી ગર્લફ્રેન્ડો હારે ચેટિંગો કરવી, ધેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લાઈફ, પણ આખો દિવસ એ ના હોય. એમાં એ તમારે સમજવું પડશે. ઘણા યુવાનો મને ફોન કરે, સાહેબ કે મને પ્રેમ થઈ ગયો તો સાચો મૂકીને જતી રહીશ, હું મરી જઈશ. રાઈટ? મતલબ ભાઈ મારે હારે આવતો રે, એમ. હા હા, હું તને લગાવી દઈશ, તને રોજ તને મોતારે જ મુલાકાત કરાવી દઈશ. પછી કઈ તું ખાલી હાથે આવી જા.